વાત કરીશું વડોદરાથી। વડોદરામાં રમાયેલી WPL 2026ની રોમાંચક ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચ્યો છે। ફાઇનલ મુકાબલામાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે પરાજય આપી WPL 2026ની ચેમ્પિયન બનાવવાનો ગૌરવ પ્રાપ્ત કરવામાં આવ્યો છે। સ્મૃતિ મંધાનાની મેચ વિનિંગ ઇનિંગે આરસીબીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। જે બીજી તરફ દિલ્હી કેપિટલ્સને ચોથી વખત ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો। આરસીબીની ઐતિહાસિક જીત બાદ ફ્રાન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉજવણીનો પણ માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો હતો। જે આરસીબી બની WPL 2026ની ચેમ્પિયન બની હતી, જે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું। જે વડોદરામાં આ રોમાંચક WPL ફાઇનલ રમાઈ હતી, જેમાં સ્મૃતિ મંધાનાની મેચને લઈને વિનિંગ ઇનિંગ આરસીબી જીતતા ફ્રાન્સમાં ઉજવણી જોવા મળી રહી હતી। વડોદરામાં ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવવામાં આવ્યું હતું, જે આરસીબી બની હતી WPL 2026ની ચેમ્પિયન બની હતી। જે બીજી તરફ દિલ્હી કેપિટલ્સે ચોથી વખત ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો। જે આરસીબીની ઐતિહાસિક જીત બાદ ફ્રાન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉજવણીનો પણ માહોલ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો। જે આરસીબી બની હતી, જે WPL 2026ની ચેમ્પિયન ટીમ બની હતી, જેમાં ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સે હરાવ્યું હતું। જે વડોદરામાં આ મેચ રમાઈ હતી, જે રોમાંચક WPL ફાઇનલ મેચ રમવામાં આવી હતી। જે સ્મૃતિ મંધાનાની મેચ રમાઈ હતી, જેમાં વિનિંગ ઇનિંગ આરસીબી જીતતા ફ્રાન્સમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી। જે ફ્રાન્સમાં ઐતિહાસિક જીતને લઈને ફ્રાન્સ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જે ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચ્યો હતો। જે ફાઇનલ મુકાબલામાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સે 6 વિકેટે પરાજય આપી હતી અને WPL 2026ની ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। જે સ્મૃતિ મંધાનાની મેચ વિનિંગ ઇનિંગે આરસીબીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। જે બીજી તરફ દિલ્હી કેપિટલ્સે ચોથી વખત ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો। જે આરસીબીની ઐતિહાસિક જીત બાદ ફ્રાન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉજવણીનો માહોલ પણ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો। જે આરસીબી બની હતી, જે WPL 2026ની ચેમ્પિયન બની હતી, જે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભારે ઉત્સાહ સાથે ફ્રાન્સ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી। જે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સે હરાવ્યો હતો। જે વડોદરામાં મેચ રમાઈ હતી, જે રોમાંચક WPL ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં સ્મૃતિ મંધાનાની મેચ વિનિંગ ઇનિંગ આરસીબી જીતતા ફ્રેન્ડ્સોને ખાસ ભવ્ય રીતે ઉજવણી પણ કરવામાં આવી હતી। જે ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો। આરસીબીની ઐતિહાસિક જીત બાદ ફ્રાન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉજવણી પણ કરવામાં આવી હતી। સ્મૃતિ મંધાનાની મેચ વિનિંગ ઇનિંગે આરસીબીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। आरसीबी को जब से 2008 से विराट कोहली के जब से